નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશની ધરપકડ કરવામાં આવી છે। એસીબીની તપાસમાં 1 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ કાર્યવાહી કરી છે। આવક કરતા 62.13% વધુ મિલકત સંદીપ ખોપકર પાસેથી મળી આવી હતી। નવસારી ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સામે નિવૃત્તિ બાદ તેમણે વર્ષ 2009 થી 2018 દરમિયાન વસાવેલી મિલકતો અપ્રમાણસર હોવા બાબતે નવસારી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો। ભૂસ્તર શાસ્ત્રી સંદીપ ખોપકર સામે 1 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે। નવસારી એન્ટી કરપ્શન બ્યુરો પાસેથી મળેલી વિગત પ્રમાણે વડોદરા માંજલપુર આમ્રપાલી સોસાયટીમાં રહેતા સંદીપ મધુકર ખોપકર રાજ્ય સેવક તરીકે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી હતા। તેમણે ફરજ દરમિયાન વર્ષ 2009 થી 18ના સમયગાળા દરમિયાન 1 કરોડથી વધુની મિલકત તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરીને વસાવી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું, જે તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુની અપ્રમાણસર હતી। હાલ નવસારી એસીબીએ અપીલ કરી છે કે સરકારના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા કોઈ પણ અધિકારી કર્મચારી તેમના કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો ગેરકાયદેસર લાંચની માંગ કરે તો તાત્કાલિક એસીબીનો સંપર્ક કરો। સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેઓ સને 2021માં વયનિવૃત્ત થયેલા છે અને સદર તપાસ એમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।